અમદાવાદ ક્ષત્રિય એકતા મહાસંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં આમંત્રણ માટે ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ક્ષત્રિયોની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22 ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે સરદાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વમાનને ઠેસ લગાવવામાં આવી રહી છે. આવા પ્રહારના રૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવે છે. જે બાદ તમામ રાજ્યો ખાતે પણ આવા મહાસંમેલનના આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ સિગારના મયુરસિંહ પરમાર સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ અમદાવાદમાં ઓઢવમાં અમારું સ્થળ છે. ઓઢવમાં કુજોડ ગામ છે, ખોડિયાર ફાર્મ છે, ત્યાં અમે આ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં આ આયોજનમાં ક્ષત્રિયો ભેગા થવાના છે અને ભવિષ્યમાં આજે અમારી ઘોર ઉપેક્ષાઓ રાજનીતિક ક્ષેત્રમાં થઈ છે અને અમારા પર જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારો રોકવા માટે, એ ભવિષ્યમાં ના થાય, એનું પુનરાવર્તન ના થાય, એ ઉદ્દેશ્યથી અમે ભેગા થવા જઈએ. કારણ કે આ લોકતંત્ર લોકશાહી છે. માથાઓ ગણાવીશું તો જ આપણી આ લોકો ઓળખાણ સમજશે, બાકી ઓળખાણ સમજનારા નથી. એટલે એ ઉદ્દેશ્ય લઈને સમાજની એકતાને ભવિષ્યમાં સમાજના દેશ હિતમાં ઉપયોગમાં લેવા માટે આ આયોજન મેં કરવા જઈએ. દરેક જિલ્લાના પ્રવાસ કરવાનું મુખ્ય કારણ સાહેબ આમંત્રણ તો પાઠવવું પડે ને. એટલે ક્ષત્રિય કરણી સેનાના જે પરિવાર છે એ દરેક જિલ્લાના ગામડે ગામડે યાત્રા કરી ચોખા કંકુ આપીને ક્ષત્રિય સમાજને આમંત્રિત કરવા માટે ગામડે ગામડે કર્યું છે. અને શા માટે આયોજન છે એ માટે પણ આપણે જણાવવું તો પડે ને એમને, ભાઈ શા માટે તમને બોલાવી રહ્યા છે. એટલે એમને તમામ વિષયો પર જાણકારી આપવા માટે અમે લોકો ગામડે ગામડે જઈ રહ્યા છીએ અને એમને આમંત્રિત કરી રહ્યા છીએ મિત્રો. અને ગરાસદાર, કાઠી, કાડિયા, નાડુદા, હાટી, માહિયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજ આપણું છે. અમે લોકસભા વખતે જે વિરોધ હતો એ સ્વાભિમાની લડત અમે હારી ગયા. શા માટે? કારણ કે અમે એક નહોતા. ક્ષત્રિય જે 31% જે ક્ષત્રિયો છે એક મંચ ઉપર હોત તો એ લડ્યા અમે ના હાર્યા. 31% બહુ હોય સાહેબ. એટલે આ જે મંથન અમે જે કર્યું એના આધારે અમે આ નિશ્ચય કર્યો કે હવે સમય આવી ગયો છે ક્ષત્રિયોને એક કરવાનો, તો ભવિષ્યમાં આપણે સ્વાભિમાની લડતમાં હારવાની જરૂરત ના પડે. ભવિષ્યમાં પણ આવું વલણ શું કરશે? સાહેબ વલણ જો એક વસ્તુ આપને જણાવું, જાતિગત સમીકરણના આધારે આ રાજનીતિક પાર્ટીઓ તમને દરેક ક્ષેત્રમાં પ્રધાનતા આપતી આવી છે. મને વિશ્વાસ છે કે જયારે 31% ક્ષત્રિયો એક મંચ ઉપર આવી જશે તો સાહેબ આપણે વિશ્વાસ અપાવું છું કે આ રાજનીતિક પાર્ટીઓ માત્ર વોટની ભાષા સમજે છે. અને જયારે 31% ક્ષત્રિયો એક મંચ ઉપર જશે તમારી સાથે અન્યાય કરશે જ નહીં. કારણ કે જો 12% જો પટેલ સમાજ હોય આ દેશમાં, ગુજરાતમાં, અને એ દરેક ક્ષેત્રમાં આગળ છે, એમની એકતાના કારણે છે. એટલે અમે એમનીથી શીખ્યા છીએ. અમે કોઈ એમનીથી ઈર્ષ્યા નથી કરતા, પણ અમારા ભારતીય નાગરિકો છે. એમને શીખ્યા કે ભાઈ એકતામાં શક્તિ છે. 12% હોવા છતાં આજે દરેક ક્ષેત્રમાં એમનું પ્રભુત્વ છે, તો એ એકતાનો લાભ અમે પણ લઈએ. અને ગામડે ગામડે અમારું જાતિગત સમીકરણ અમે સ્થાપિત કર્યું છે. એટલે દરેક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે વ્યાપારિક ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં સમાજનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અમે લોકો તમામ ક્ષેત્રોને એક મંચ ઉપર લાવવા જઈ રહ્યા છીએ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas,
Considering industrial zones, we have expert team of doctor to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com.